સ્વાગત છે દોસ્તો તમારા આજના નવા વિડીયોમાં। આજે આપણે માનવ કલ્યાણ યોજના 2024 વિશે વાત કરીશું। ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવે છે અને એમાં જરૂરી કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેની આપણે વાત કરીશું અને અરજી પણ ઓનલાઈન થાય છે। હવે જરૂરી ડોક્યુમેન્ટ માનવ કલ્યાણ યોજના 2024 કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાનુભૂતિ થવા માટે ટ્રેન્ડ વાઇઝર સાધનો ઓજાર સ્વરૂપ સહાય આપવામાં આવે છે। માનવ કલ્યાણ યોજનાના 2024માં લાભ કઈ રીતે લેવો અને કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની જરૂર પડે તેવી સંપૂર્ણ આપણે આજે માહિતી આપી છે। ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સાધન ઓજાર સહાય આપવામાં આવે છે। માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવતા ઈચ્છતા અરજદારોને તારીખ 3/7/2024થી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઈ કુટીર ગુજરાત ગવર્મેન્ટ વેબસાઇટ ઉપરથી અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારનો રહેઠાણનો પુરાવો, વાર્ષિક આવકનું સર્ટિફિકેટ, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો અથવા ડોક્યુમેન્ટ આપવા જરૂરી છે અને ઓનલાઈન અરજી કરવી। તમને વિડીયો સારો લાગે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો।